કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. હવે જો વર્ગમાં 5 એ સમય સંખ્યા છે તો આપણે પછી શું લખતા? આવું લખતા કે વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા 2. આવું લખતા હતા. કાલ શીખવાડ્યું હતું કે કેવું શીખવાડ્યું કે ધારો કે વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે એવું ધારી લેવાનું. જો સમય સંખ્યા હોય તો PQ ના સ્વરૂપમાં પણ દર્શાવવી જોઈએ ને. તો આપણે અહીંયા આવી રીતે a અને b લખ્યા. ચલો આપણે અહીંયા a ને કરતા બનાવીએ. કાલે જ કર્યું હતું ને એને કરતા બનાવ્યા હતા. તો ચલો એને કરતા બને તો b અહીંયા ભાગાકારમાં છે તો અહીંયાથી ક્યાં જશે? ગુણાકારમાં જશે. તો ભાગાકારમાંથી ગુણાકારમાં લઈએ તો b વર્ગમૂળમાં 5 બરાબર a. ઓકે, હવે શું કરશું? બંનેના વર્ગ કરવા. હા ચલો બંનેના વર્ગ કરતા. ચલો બંનેના વર્ગ કરીએ તો